નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે જીગર ભટ્ટ, આમ આદમી પાર્ટીના આગેવાન અને તરસાડી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી તરસાડી નગરપાલિકાના ઇલેક્શનમાં એમણે પોતાની પેનલ ઊભી કરી છે થ્રુ આમ આદમી પાર્ટી. તો આપણે એમની સાથે ચર્ચા કરીશું કે કોસંબાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે તેમની પાસે શું યોજનાઓ છે. 5 વર્ષ પહેલા જ્યારે તે ઇલેક્શન લડેલા અને અત્યારે શું ફરક છે એમની રણનીતિમાં, તે પણ આપણે એમની સાથે ડિસ્કસ કરીશું. અને કયા પ્રકારની સમસ્યાઓનો તેમણે સામનો કર્યો છે છેલ્લા 5 વર્ષમાં અને ખાસ કરીને હમણે ઇલેક્શન વખતે, તેની પણ આપણે ચર્ચા કરીશું. સો જીગરભાઈ, પોતાનું નાનું ઇન્ટ્રોડક્શન આપો. જી નમસ્કાર, હું છું જીગર ભટ્ટ. તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હોય, ફેસબુક, વોટ્સઅપ, તો તરસાડી કોસંબા અથવા માંગરોળ તાલુકાની અંદર 156 માંગરોળ વિધાનસભા ક્ષેત્ર આવ્યું છે. તેના આજુબાજુના ગામડા હોય, તરસાડી નગરપાલિકા હોય, તો લગભગ 2000થી વધુ વિડીયો મેં આસપાસના સમસ્યાઓને દર્શાવવા માટે એના વિડીયો બનાવ્યા છે. જનજાગૃતિના અભિયાન રૂપે મેં આ કામ કરી રહ્યો હતો અને હજુ પણ કરું છું. અને આરટીઆઈ મેં લગભગ તરસાડી નગરપાલિકામાં 120થી ઉપર આરટીઆઈ કરી. અને આરટીઆઈનો હેતુ એવો હતો કે ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો, કે રોડ પર જે બધી વસ્તુ દેખાતી હોય કે સમસ્યાઓ, પણ ઓન પેપર એવી સમસ્યા જેવું કશું હોય જ નહીં, એવું પણ બની શકે. એટલે સાચી સિચ્યુએશન પબ્લિકને ખબર પડે કે કેટલા રૂપિયા આવ્યા છે અને ક્યાં ક્યાં વપરાયા છે, એને માટે આરટીઆઈ કરી. આ પ્રકારની હું કામગીરી કરું છું. થેન્ક્સ જીગરભાઈ. સો પહેલો પ્રશ્ન મારો એ છે કે તમે આટલી બધી આરટીઆઈ કરી, સો તમારી પાસે કંઈ ડેટા છે કે તરસાડી નગરપાલિકામાં આટલા પૈસા આવ્યા અને આટલાના કામ થયા અને અંદર ખાને કેટલાનું કરપ્શન અંદાજે થયું છે તરસાડી નગરપાલિકામાં? તમે થોડાક એક્ઝામ્પલ આપો તો લોકોને વધારે જાણ થાય. જી, તરસાડી નગરપાલિકાની અંદર મેં જ્યારે આરટીઆઈ કરી છે, તો એક જ જવાબ મળે છે કે ડેટા મિસપ્લેસ થઈ ગયા છે. હવે ડેટા મિસપ્લેસ થયેલા હોય અથવા તો એ લોકો ઈરાદાપૂર્વક મને ડેટા આપવા નહીં માંગતા હોય, એવું મને રીઝન લાગે છે. અને બીજું એવું છે કે આપણે આરટીઆઈ નહીં કરી હોય, પણ ઘણા લોકોએ બીજા કોઈ આરટીઆઈ કરી હોય, અથવા તો કોઈક એવા સ્ત્રોત હોય કે જેના થ્રુ આપણને અમુક જેવો કે ઓડિટ રિપોર્ટ હોય કે બીજા કેટલાક ડોક્યુમેન્ટ હોય, તે આપણી પાસે અવેલેબલ થતા હોય કે મળ્યા હોય, અને તેના ડેટામાં જે પ્રમાણે દેખાય છે તે પ્રમાણે સીધો 5 કરોડથી 15 કરોડ સુધીનો કૌભાંડ, કે એને ગેરવહીવટ કહી શકાય. તો જે ઓડિટર હોય તેણે આ નોંધ કરેલી વસ્તુ છે, અને ઓડિટરે ફરિયાદ દાખલ કરવા માટેની એ લોકોની એ આવે કે ગવર્મેન્ટમાં જો દાખલા તરીકે કંઈ ઉચાપત થઈ હોય, પૈસાનો ગેરવહીવટ થયો હોય, તો ફરિયાદ દાખલ કરવાની હોય છે. એ ચીફ ઓફિસર ફરિયાદ દાખલ કરી શકે, અથવા તો ઓડિટર પોતે કરી શકે. તો ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. અધિક કલેક્ટર દ્વારા ફરિયાદ કેમ આગળ ફોરવર્ડ કરવામાં નહીં આવે તેની પ્રોસિજર પણ પાસ થયેલી હોય. પણ કોઈક મોટું માઠું એટલે સીધી રીતે આ 156 માંગરોળ વિધાનસભા ક્ષેત્રની અંદર આવે છે તરસાડી નગરપાલિકા. તો અને જેના સમયગાળામાં કૌભાંડ થયું તે ગણપત વસાવાના ખાસ લોકો ગણાય, કે જે પેલું આપણે કાપલી કાંડ છે કે જે ચર્ચામાં આવ્યો છે વિષય, તેની અંદર પણ જે લોકો ઇન્ક્લુડ ગણાતા હતા તેમાંના લોકો છે. તો બની શકે
કે પ્રેશર જ એવું કરવામાં આવ્યું હોય કે એ લોકો પર કોઈ કાર્યવાહી નહીં થાય. બરોબર, સાચી વાત તમારી. તો તમે 120 આરટીઆઈ કરી, તો એમાંથી દરેકમાં તમને એવું કહેવામાં આવ્યું કે ઓડિટ રિપોર્ટ મિસિંગ છે? હાજી, 120 આરટીઆઈ કઈ રીતે હોય છે કે દરેક અલગ અલગ ક્ષેત્રની હોય છે. એક સિટીઝન ચાર્ટરની આરટીઆઈ હોય, એ લગભગ 20 થી 25 આપણા સવાલો કે માહિતી એવી હોય છે કે જે સિટીઝન ચાર્ટરમાં આવતી હોય. સિટીઝન ચાર્ટરનો ટૂંકમાં એ તમને પરિચય આપી દઉં આપણા, કે જ્યારે કોઈ કામગીરી કરવાની હોય સરકારી ખાતાની અંદર, તો એની ચોક્કસ સમયસીમા હોય છે. કે દાખલા તરીકે જન્મનું પ્રમાણપત્ર લેવાનું હોય, મરણનું પ્રમાણપત્ર લેવાનું હોય, કોઈ પણ જાતના દાખલા લેવાના હોય, જાતિના દાખલા લેવાના હોય, કે આવકનો દાખલો લેવાનો હોય, વેરા કરવાનો હોય, કોઈ કમ્પ્લેન નોટ કરાવવાની હોય, તો એની કમ્પ્લેન કેટલા વખતમાં સોલ્વ થશે તેને માટેનો સમયગાળો હોય છે. એ જે સમયગાળો જે નક્કી કરવાનો આવે તેને સિટીઝન ચાર્ટર કહેવાય. કે એ 24 કલાકમાં, 1 કલાકમાં, તાત્કાલિક, એ રીતે અલગ અલગ સમયગાળાની અંદર પૂર્ણ કરવાનું હોય છે. અને ઘણી જગ્યાએ, તરસાડીમાં તો નથી પણ ઘણી બધી સરકારી કર્મચારી આપણે ઓફિસોમાં જઈએ તો ઉપર ચાર્ટ લગાવેલો હોય છે. દરેક સરકારી ઓફિસમાં ચાર્ટ મૂકેલો હોય છે કે ચોક્કસ કંઈ સેવા માટે, દાખલા તરીકે ગટર સાફ કરાવવાની છે, આપણો ખાડકો સાફ કરાવવાનો છે, તો તેનો વેરો કેટલો ચાર્જ લેવામાં આવશે. તો જો બોર્ડ પર લખેલું હોય કે 400 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, 500, 700, તો પ્રજાને પણ ખબર હોય કે મારે જે કામ કરવાનું છે તેના માટેની આ કિંમત મારે ચૂકવવાની છે. સિટીઝન ચાર્ટર જ્યારે એ લોકો પાલન નહીં કરતા હોય, એ સીધો ને સીધો એનો અર્થઘટન એવું થાય છે કે એ લોકો કરપ્શન કરવા માંગે છે. એનું કારણ એવું છે કે જ્યારે બોર્ડ પર લખેલું જ હોય કે 400 રૂપિયાની કિંમત લખેલી હોય, જે રીતે આપણે વસ્તુ કિંમત કરતા હોય કે પેન્સિલ રબર લેતા હોય તેના પર કિંમત લખેલી હોય કે એમઆરપી આટલી છે, તેનાથી વધારે કોઈ લઈ નહીં શકે. આ સિટીઝન ચાર્ટરનો જો પાલન થતું હોત તો દરેક વસ્તુની કિંમત હોય ને સમયસીમા નક્કી હોય. હવે સમયસીમા ને જ્યારે સિટીઝન ચાર્ટરનું પાલન નહીં થાય તો એનો અર્થ એવો છે કે કોઈ સમયસીમા પણ સામાન્ય માણસોને નહીં ખબર હોય, અને જે અધિકારીઓ હશે કે કર્મચારીઓ હશે કે શાસકો હશે તે લોકો પોતાની મિલીભગતથી અથવા તો પૈસાનું કરપ્શન કરશે, અથવા તો પછી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કંઈક કામ માટે આપણે માણસો, સામાન્ય નાગરિકોને આપણા શાસકોની જરૂર પડ્યા કરે એવો માહોલ ઊભો કરવામાં આવે. કે દાખલા તરીકે તમારે ટોયલેટ ઉભરાતું હોય, ખાડકું, અને તમારે જવાનું આવે તો તમને એવું લાગે કે તને કર્મચારી એવું કહી દેશે કે તમે ફલાણા કોર્પોરેટરને મળો, એ લોકો અમને રજૂઆત કરશે. તો એકચ્યુઅલી કોર્પોરેટરનો આમાં કંઈક વિરોધ જ નથી આવતો, પણ આ લોકોએ એ રીતે સાંઠગાંઠ એવી રીતે કરેલી હોય કે તમને વારંવાર એ લોકોની જરૂર પડ્યા કરે એવો માહોલ ક્રિએટ કરવામાં આવે, અને એનાથી એ લોકો પોલિટિકલ ફાયદો કરે અને આર્થિક પણ ફાયદો કરે. બરોબર. એટલે તમારો કહેવાનો હેતુ એ છે કે મૂળભૂત સુવિધાઓ જેવી છે કે પાણી છે, વીજળી છે, કે અન્ય સફાઈના કામો છે, બરોબર, જે સરકારે કરવા જોઈએ, એને માટે લોકોને એવો સંદેશ પહોંચાડવામાં આવે છે કે સરકાર એમના પર ઉપકાર કરે છે એ કામ કરીને, પણ ખરેખર એ કામ થવા જોઈએ. એ રૂટીન પ્રક્રિયા હોય છે. રૂટીન પ્રક્રિયા હોય છે. એક ઉદાહરણ તરીકે તમને આપું કે દાખલા તરીકે તમે રેલવે સ્ટેશન પર ગયા કે બસમાં ચડ્યા, બરાબર, તો તમારે પૈસા આપવાના છે અને કંડક્ટરે તમને ટિકિટ આપવાની છે. બરોબર. કે ટિકિટ માસ્ટરે તમને ટિકિટ આપવાની છે. બરોબર. પણ આ લોકો માહોલ જ એવો ક્રિએટ કરે કે જાણે પેલો ટિકિટ આપતો હોય તો તમારા પર ઉપકાર કરતો હોય ને, તો તમને એવી ફિલિંગ આપવામાં આવે કે ઓહો, તમે તો અહીંયાથી સુરત મને પહોંચાડવા માટે ટિકિટ આપી દીધી. એટલે સિટીઝન ને છેલ્લે એમ લાગે પૈસા આપીને પણ કે એમણે મારું કામ કર્યું, પણ ખરેખર એ કરપ્શન છે. કરપ્શન છે ને એ કામ થવું જ જોઈએ. થવું જ જોઈએ, દરેકનું થવું જોઈએ. ઓળખાણ હોય તો જ થાય, કોર્પોરેટરને ઓળખતા હોય, પ્રમુખને ઓળખતા હોય તો જ કામ થાય એવું નહીં હોય. દરેકનું આ રૂટીન પ્રક્રિયા છે. કોઈ પણ માણસ આવે, પક્ષનો આવે, વિપક્ષનો આવે, વિરોધ પક્ષનો આવે, દરેકનું કામ આ થવું જ જોઈએ. બરોબર, સાચી વાત તમારી. હવે મારો બીજો પ્રશ્ન તમને એ છે કે તમને આઈડિયા છે કે તરસાડી નગરપાલિકામાં ટોટલ કરપ્શન કેટલાનો થયો હશે? લાઈક 5,000 કરોડ, 10,000 કરોડ? રકમ તમે બહુ મોટી કહી દીધી. 5,000 કરોડ, 10,000 કરોડ, એ બધું તો
નહીં, આખા શું કહેવાય જિલ્લાના લેવલ પર આટલો કરપ્શન ઓલમોસ્ટ થતું હોય એવું માની તો શકાય. તરસાળી નગરપાલિકામાં શું લાગે તમને? તરસાળી નગરપાલિકામાં એમ કહેવાય કે 400 થી 500 કરોડ કે નોકર 100 કરોડ 200 કરોડ એવી રીતે દર વખતે આપણે ચૂંટણીમાં તો આપણે તો આંકડા જ જોઈએ છે, ફિલ્ડ પર તો કોઈ દેખાતું નથી કે મોટા મોટા બોર્ડ લાગેલા હોય કે પાણીની યોજના, ગટર યોજના, તળાવ, બરોબર પછી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બરોબર પછી આપણો ઓડિટોરિયમ, આ બરોબર. એવા એવા વસ્તુઓ બતાવવામાં આવે, અથવા તો રોડ હોય બરોબર તો રોડ એક જ રોડ આપણે ઘણી મૂવીમાં જોઈ છે ને કે પહેલા ગટર આપણે રોડ બનાવે, પછી ગટર બનાવવા સારું તોડવામાં આવે, પછી પાછો બનાવશે રોડ, બરોબર પછી પાણી માટે તોડશે, પછી પાછો બનાવશે. ગટર પણ અલગ અલગ સાઈઝના ભૂંગળાઓ ફિટ કરે, કે પહેલા નાના ભૂંગળા ફિટ કરે, પછી મોટા કરે, પછી કે બરોબર. મોટા નહીં, હવે નાની ટેકનોલોજીના ભૂંગળા આવે. એટલે વારંવાર એકને એક કામ જ 10 વખત રિપીટ કરે અને 10 વખત એમાંથી કરપ્શન કરીને પૈસા એટલે લેવામાં આવે. તમારો કહેવાનો હેતુ એમ છે કે રિપીટ જે પ્રોસેસ થાય છે હા, વારંવાર, એમાં કરપ્શન અગ્રેસર હોય છે. 100%. કારણ કે આપણે મકાન બનાવતા હોય તો 50 વર્ષ, 40 વર્ષ, 100 વર્ષ સુધી લોકોનું ચાલતું હોય. બરોબર આરસીસી નું રોડ બનાવવાનો હોય, સીસી રોડ બનાવવાનો હોય તો તે 50 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ ચાલવા જોઈએ. બરોબર તો એવું બને છે કે 6 મહિના નહીં, 50 દિવસ પણ નથી ચાલતા રોડ તો. બરોબર એ વાત સાચી તમારી. ચાલો હવે આપણે નેક્સ્ટ મુદ્દા પર જઈએ કે 5 વર્ષ પહેલા બરોબર તમે આમ આદમી પાર્ટી તરફથી તમને ઊભા રહેવાનો મોકો હતો, પણ તે તમે જવા દીધેલો, અને તમે મારી જાણ પ્રમાણે તમે કોંગ્રેસને સપોર્ટ કરતા હતા અને તમે ઊભા નહીં રહેલા, બરોબર. પણ આ વખતે બરોબર તે 5 વર્ષ પહેલાની વાત અને આજની વાત, તે 5 વર્ષના સમય દરમિયાન શું ચેન્જીસ તમને જોવા મળ્યા, અને તમે શા માટે આ વખતે તમારા કેન્ડિડેટ આમ આદમી પાર્ટીમાંથી ઊભા કર્યા છે, તે જરાક જનતાને જણાવશો તો તમને કદાચ લોકો વધારે વોટ આપે એવું મારું માનવું છે. તો એના પર થોડો પ્રકાશ તમે પાડશો. જી, હવે 5 વર્ષ પહેલા એટલે 2021 ની અંદર જે ચૂંટણી હતી નગરપાલિકાની, બરોબર તે વખતે મારી રણનીતિ અથવા તો મારું વિચારવું એવું હતું કે ત્યારે આપણા દેશની અંદર ઇન્ડિયા ગઠબંધન છે તેનું નામ નિશાન એવું કશું હતું નહીં. બરાબર. તો તે વખતે એક સોચ હતી કે જ્યારે રૂલિંગ પાર્ટી છે ભાજપ, તેની વિરોધના જે વોટ હોય તે ડિવાઈડ થાય તો એનો ફાયદો સીધો ભાજપને થતો હતો. કે એક એના ગણતરી પ્રમાણે દાખલા તરીકે 37% વોટ ભાજપને મળેલા અને 63% વોટ વિરોધ પાર્ટીઓના હતા. તેમ છતાં રૂલિંગ પાર્ટી તરીકે ભાજપ હતી બહુમતીની અંદર. બરાબર. તો એનો અર્થ એવો હતો કે જે 67% વોટો હતા કે 62-63% વોટો હતા તે કેવું હતું 20-30 અલગ અલગ પાર્ટીઓમાં વહેંચાઈ ગયેલા હતા, અને ભાજપના જે વોટ હતા તે વન સાઈડ હતા, એટલે એ લોકોને ફાયદો થતો હતો. તો મેં એવું વિચાર્યું કે તરસાળી નગરપાલિકાની અંદર જો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ જ્યારે આની આગળ 2016માં 2021ની પણ પહેલા 2016માં અમે ચૂંટણી લડેલા, ત્યારે પણ હું આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હતો અને એની અંદરથી, પણ ત્યારે રાષ્ટ્રીય પાર્ટી નહીં હતી, એટલે અમને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના સિમ્બોલથી લડવાનો અવસર નહીં પ્રાપ્ત થયેલો. એટલે અમે ઓટો રિક્ષાને સિમ્બોલ લીધેલો હતો અહીંયાની લોકલ રજિસ્ટર પાર્ટીઓનો સહકાર લઈને, અને તેનાથી અમે ચૂંટણી લડેલા. ત્યારે અમે એવું માર્કિંગ કર્યું કે કોંગ્રેસના વોટ અને અમે જે રિક્ષાની પેનલ બનાવી હતી તેના વોટ, એ બંનેને ઇન્ક્લુડ કરીએ ને તો એક્ઝેક્ટ એટલા જ વોટથી ભાજપ જીતી. તો મને એવું હતું કે મારી ગણતરી એવી કામ કરતી હતી કે જ્યારે રૂલિંગ પાર્ટીની સામે બે પક્ષ અલગ અલગ વિરોધ પક્ષ તરીકે લડતા હોય તો તેનો ફાયદો સીધો ભાજપને થાય છે, અને જો અમે ફરીથી લડશું તો બનશે પણ એવું જ
કે ફરી વોટ ડિવાઈડ થશે અને ભાજપને ફાયદો થશે. ત્યારે મેં આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસ દરેકના જે લોકલ આપણા લોકલ હો અને ઉપરના પણ જેટલા હોદ્દેદારો હતા તે લોકો સાથે મેં આ મારું વિચાર પ્રગટ કર્યો કે આપણે જો પહેલું તો સત્તામાં આવવું હોય, બરાબર છે, આ ભાજપથી જો છુટકારો જોઈતો હોય તો પહેલું ઓપ્શન એ છે કે આપણે સાથે મળીને ચૂંટણી લડીએ, એટલે કે વોટ ડિવાઈડ નહીં થાય. એના ભાગરૂપે એવું કરવાનું વિચાર્યું કે કોંગ્રેસ માટે ગુમાવવા જેવું કંઈ નહીં હતું. કોંગ્રેસ 0 સીટ પર છે, દર વખતે 0 આવે છે. ગયા વખતે પણ 28 ભાજપની હતી અને એની આગળ પણ એ જ પ્રકારનું રિપીટેડ એ આવે છે. એટલે કોંગ્રેસ માટે ગુમાવવા જેવું કંઈ નહીં હતું અને આમ આદમી પાર્ટીએ એપિયર થવાનું હતું. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પહેલી વખત ચૂંટણી લડવાની હતી ગઈ ટર્મ વખતે. એટલે એવું નક્કી કર્યું કે લડીને આપણે વોટ કટ નથી કરવા, એની જગ્યાએ ગામ નાનું છે, બરાબર છે, અને અમારું નગર વિસ્તારની દ્રષ્ટિએ પણ નાનું છે, તો આપણે પક્ષના સિમ્બોલને જ સાઈડ પર મૂકીએ. આપણે જે ઉમેદવારો જે નક્કી કરવાના છે તે એવા નક્કી કરીએ કે જેથી કોંગ્રેસના સિમ્બોલથી લડે અથવા તો આપના સિમ્બોલથી લડે, પણ માણસો પ્રોપર આપણે તૈયાર કરીએ લીડરશિપ, અને વોટ ડિવાઈડ નહીં થાય. એટલે છેલ્લે પછી એવો નિર્ણય કર્યો કે મેં આમ આદમી પાર્ટી બધી જ જગ્યાએ લડવાની હતી એવું નહીં હતું ગયા વખતે. તો એવું નક્કી કર્યું કે મારા જે દાખલા તરીકે 15-16 જેટલા ઉમેદવારો મને તરસાઈ નગરમાં ધ્યાનમાં હતા, તે લોકોને અમે કોંગ્રેસમાંથી લડ્યા એ લોકો, અને એ રીતે ચૂંટણી લડવાનો વિચાર કરેલો હતો. અને એવું અમે પ્રેક્ટિકલી ઇન્ડિયા ગઠબંધન તરસાઈ નગરપાલિકાની અંદર એક રીતે અમે પહેલી વખત એવું મોડલ પેશ કરેલું, પણ એનો ફાયદો નહીં થયેલો. એક્ઝેક્ટલી એનો જેટલો જોઈએ એવો ફાયદો નહીં થયેલો. મે બી એવું બની શકાય કે દાખલા તરીકે 300ના માર્જિનથી કે 200ના માર્જિનથી હાર્યા, જો ડિવાઈડ થતે તો 500 કે 700ની લીડથી હાર થતે, 2-3 પક્ષ હતા તો. એટલે અમે ગયા વખતે એ રીતે કરેલું હતું. અને આ વખતે એવો પ્રયાસ કર્યો કે જ્યાં આગળ કોંગ્રેસ ઉભા રહેવાની હોય ત્યાં અમે નહીં ઉભા રહીએ, અમે જ્યાં ઉભા રહેવાનું હોય ત્યાં કોંગ્રેસ નહીં ઉભી રહી. એનથી પણ એવી રીતે થાય કે માણસો તો તેના તે જ છે. અમે અમુક સારા માણસો છે જે કોંગ્રેસમાં પણ છે, સારા માણસો આમ આદમી પાર્ટીમાં પણ છે, અને તે લોકોને એવી રીતે વ્યૂહરચના બનાવીએ કે જેનાથી વોટ ડિવાઈડ નહીં થાય અને અલગ અલગ ક્ષેત્રની અંદર બધા મળીને લડીએ વોર્ડ વાઇઝ. એટલે એવું પણ નક્કી થયું. કમનસીબ એવું બન્યું કે ઘણી બધી જગ્યાએ આપણા જે કોંગ્રેસના ઉમેદવારો નક્કી કરેલા હતા અથવા આમ આદમી પાર્ટીમાંથી જે વિચારેલા હતા, તો તે લોકોનું ફોર્મ અમારાથી સમય સીમાને લીધે નહીં ભરી શકાયું, અથવા તો એ લોકોના રિજેક્ટ થયા, અથવા તો અમુક લોકો કોંગ્રેસમાંથી બેસી ગયા ભાજપમાં સપોર્ટ જાહેર કરીને, કે એ રીતે દાબ દબાણને લીધે અમારા એક કેન્ડિડેટને હાઇજેક પણ કરવામાં આવેલા, અપહરણ પણ કરવામાં આવેલું. એટલે આવી બધી પરિસ્થિતિની વચ્ચે અમે ચૂંટણી લડ્યા. અને એવું બન્યું કે આજે કન્ડિશનની અંદર એવું છે કે અમે 6 અમારા કેન્ડિડેટ આ વૈતરણી પાર કરવામાં સફળ રહ્યા, કે રૂલિંગ પાર્ટી, ચૂંટણી પંચ, આ બધી સિસ્ટમની વચ્ચેથી પાર કરીને અમારે લડવું, મતલબ કે ચૂંટણીમાં ભાગ લેવો, તે પણ બહુ મોટી બાબત ગણાય. અમારા ઉમેદવારો છે, અમારા ટેકેદારો છે, તે લોકો પણ ભયંકર પ્રેશર હતું, અને એ પ્રેશરનો સામનો કરીને પણ ચૂંટણી લડવા તૈયાર થાય તેવા લોકોની પણ કમી હતી. એટલે આ પરિસ્થિતિની અંદર અમે ગયા વખતની પરિસ્થિતિ ને આ વખતની પરિસ્થિતિમાં આ પ્રકારનો ફેરફાર છે. બરોબર. તો હવે મારો તમને બીજો પ્રશ્ન એ છે કે ઘણા તમારા કેન્ડિડેટ, તમે એવો દાવો કરો છો કે ધાક ધમકીના લીધે કે પ્રેશરના લીધે એ લોકોએ બેસી જવું પડ્યું, બરોબર. તો આગળ જતા, બરોબર, આવું ન થાય એને માટે તમે શું પગલાં લેશો, એ મારો પ્રશ્ન છે તમને. કેમ કે ઘણા લોકો તમારી સાથે જોડાવા માંગે છે, પણ વસ્તુ એમ છે કે તમે પ્રામાણિક લાગો છો અને પ્રામાણિક છો એઝ અ ફ્રેન્ડ,
મને પૂરી ખબર છે તમારા વિશે. હા, તો તમે હવે તમારા કેન્ડિડેટને કઈ રીતે આગળ જતા સપોર્ટ કરશો આ બધી બાબતે, તે મારે પ્રશ્ન તમને પૂછવો છે. કેમ કે લોકશાહીના પોઈન્ટ ઓફ વ્યૂથી એ વસ્તુ ખૂબ જ અગત્યની છે. સો તમે જણાવો કે તમે તમારા કોઈ કેન્ડિડેટ તમને સપોર્ટ કરે, તમારી સાથે ઊભા રહે, બરોબર, થોડુંક દબાણ પણ લે, પણ પછી એક્સ્ટ્રીમ વસ્તુ થઈ જાય કે કોઈની નોકરી જતી રહે, કે કોઈનો ધંધો જતો રહે, બરોબર, કે કોઈનું અપહરણ થઈ જાય, તમે કીધું એ પ્રમાણે, તો માણસ ગભરાઈ શકે, બરોબર. તો હવે ફ્યુચરમાં આજે તમે 6 કેન્ડિડેટને ઊભા રાખ્યા છે, કાલે તમારે 15ને ઊભા કરવા પડે, અને વખત જતા 28 પણ તમારે ઊભા કરવા પડે, બરોબર. તો તમારું પ્લાનિંગ શું હશે, બરોબર, આ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરોબર. કેમ કે જેમ જેમ તમારું સંગઠન મોટું થતું જાય તેમ તેમ આ બધા પ્રોબ્લેમ વધે, બરોબર. કે કારણ કે તમે હમણાં 6 કેન્ડિડેટ છે તો પણ તમે પૂરા વ્યસ્ત લાગો છો, બરાબર. તો 28 કેન્ડિડેટ થઈ જાય તો પછી અઘરું પડે. તો તમે એ બાબતે થોડો પ્રકાશ પાડો કે આગળ જતા તમારી સ્ટ્રેટેજી શું હશે કે જેથી આમ આદમી પાર્ટીના 28 કેન્ડિડેટ આપણે ઊભા કરી શકીએ. જી, હવે આગલી ચૂંટણી 2016ની ચૂંટણી, 2021ની ચૂંટણી હતી, તેના પરથી અમને એવું ખ્યાલ આવવા માંડ્યો કે કેવા કેન્ડિડેટ ટકી શકે અને કેવા કેન્ડિડેટ ટકતા નથી જનરલી. બરોબર. બરાબર. એક તો સામાજિક સમીકરણ છે. બરોબર. કે વોર્ડ વાઇઝ પણ સામાજિક સમીકરણો છે ઘણા બધા, આખા નગરના પણ સામાજિક સમીકરણો છે, અને બીજા આર્થિક સમીકરણો પણ છે. જનરલ એવું હોય છે કે ભાજપ જે પાર્ટી છે તેની અંદર નોકરી કરનારા લોકો, ધંધો કરનારા લોકો ઓછા હોય, પણ નવરા ધણીંગા એમ કહેવાય તેવા લોકો જનરલી ચૂંટણી લડતા હોય. એટલે એ લોકોને મેળવવા માટે જ આવેલા હોય છે. ગુમાવવાનું એ લોકો પાસે કશું હોતું નથી. બરોબર. હું જે સિલેક્ટ કરું છું તો કેવો હશે, કોઈ ડોક્ટર હશે, એન્જિનિયર હશે, વકીલ હશે, નોકરી કરતા હશે, પ્રોપર ભણેલા ગણેલા હશે, ધંધો કરતા હોય તેવા ઉમેદવારો છે. હવે સ્વાભાવિક છે કે જે ભણેલા ગણેલા હશે, સારી ડિગ્રી ધરાવતા લોકો હશે, તે લોકોને લોકલ જગ્યાએ જ નોકરી મળતી હોય, અને એ લોકો કંપનીઓમાં નોકરી કરતા હોય, જેવી કે અહીંયા આગળ 4-5 કંપનીઓ છે તરસાળી નગરપાલિકાની આસપાસની મોટી મોટી કંપનીઓ, તો ત્યાં નોકરી કરતા હોય. સુગર ફેક્ટરી હોય, ગ્લાસ ફેક્ટરી હોય, કે બિરલા જે પિરામલ ગ્લાસ છે, ન્યુટ્રલ ગ્લાસ છે, કે પ્રગતિ ગ્લાસ છે, આપણા આવી બધી કંપનીઓ અહીંયા આગળ આવેલી છે. અને લોકલ આપણું કિમ જીઆઈડીસીમાં હોય કે આ પ્રકારની નોકરીઓ બધા કરતા હોય છે. એટલે સ્વાભાવિક બાબત એ છે કે આપણે કોઈ પણ કેન્ડિડેટ કરીએ તો હું એવો કેન્ડિડેટ પસંદ જ નથી કરતો કે જે તદ્દન નવરો જ હોય, કે ફૂલ ટાઈમ, મતલબ કે એને આ રાજનીતિને પ્રોફેશન તરીકે જોતા હોય કે હું રાજનીતિની અંદર જે ભાજપની અંદર જેટલા પ્રોફેશન આપણા જે ઉમેદવારો હશે અથવા તો જે લોકો ભાજપ સાથે જોડાયેલા હશે તે લોકોનો સ્વાર્થ એવો હશે, કાં તો બિલ્ડર હશે, કાં તો એ લોકોએ હાઈવા ખરીદવા હશે, કાં તો માટી ચોરી કરવી હશે, કે માટીની ઉચાપત કરવી હશે, જમીન માફિયા હશે, ખનન માફિયા હશે, એ પ્રકારના લોકો હોય. જ્યારે મારી સાથે જોડાયેલા લોકો હોય તો નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ભણેલા ગણેલા હોય, ભણતા હોય, કે કંઈ ને કંઈ ક્વોલિફાઈડ લોકો હોય. હવે ક્વોલિફાઈડ લોકોની એક કમજોરી એવી છે કે તે લોકો નોકરી કશે ને કશે કોઈ ને કોઈ ખાનગી કંપનીમાં અથવા તો સરકારી નોકર તો ચૂંટણી નથી લડી શકતો, એટલે ખાનગી નોકરી કરતા હોય. અને ખાનગી નોકરીઓ જ્યાં કરતા હોય એટલે રૂલિંગ પાર્ટીની અંદર આમ આપણે ભાજપનો એવો દબદબો હોય છે કે એટલો બધો રૂઆબ છે એ લોકોનો કે એની દબંગગીરી કહેવાય કે દાદાગીરી કહેવાય, કે તે લોકો ખાનગી કંપનીની અંદરના કોઈ પણ કર્મચારી જો દાખલા તરીકે ચૂંટણી લડે એટલે કાં તો ટર્મિનેટ કરશે, કાં તો બદલી કરશે, એને નોકરીમાંથી કાઢી મૂકશે, એને હેરાનગતિ કરશે, એને રજા નહીં મળશે, અથવા તો બીજી રીતે કનડગત કરે. એટલે આ પરિસ્થિતિની અંદર મારે કાં તો ચોઈસ એવું કરવું પડે કે કાં તો ખેતી કરતા હોય, ખેતી કરનારા લોકો હોય તે લોકો સીધા પ્રભાવમાં નથી આવી શકતા,
શાસકોના, અથવા તો પોતાનો બિઝનેસ સ્વતંત્ર કરતા હોય, જે કોસંબા તરસાળીમાં નહીં કરતા હોય પણ બીજી કોઈ જગ્યાએ દૂર કરતા હોય, કે જે લોકોના અહીંયાના જે MLA હોય તેની પહોંચની બહારની જગ્યા હોય, તો તેવી જગ્યાએ નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, તો તે લોકોને હું ચોઈસ કરતો હું. ત્રીજું એવું વસ્તુ એવી હોવું બને કે જ્યારે સિલેક્ટ કરતી વખતે કે જેનું જીદ, હિંમત, દ્રઢ નિશ્ચય વાળા હોય, કે ભાઈ કોઈ ડરાવે, દબડાવે, બીવડાવે, કે નોકરીનો ભય બતાવે, ધંધાનો ભય બતાવે, તો તેની સામે પણ ટકી રહે એવા લોકો હોય. તો હું એવા લોકોને જનરલી પસંદ કરતો હોઉં છું. અને કેટલાક લોકોને આપણને ખ્યાલ પણ હોય કે એ લોકોને આઈડિયા નહીં હોય, એ લોકો ચૂંટણી લડવા માંગતા હોય, એ લોકોએ ચૂંટણી લડવી હોય, એ લોકો પણ ગામ માટે સારું જ કરવા માંગતા હોય, પણ એ લોકોને હવે આવી ગુંડાગર્દીનો અહેસાસ નહીં હોય, કારણ કે અનુભવ નહીં હોય. એ લોકોને એમ કે એ લોકો પ્રામાણિકપણે કે ચાલો ચૂંટણી લડવાની છે, એને ખેલદિલીથી લડશે, હાર થશે અથવા જીત થશે, પણ નોકરી જતી જશે, ધંધો જતો રહેશે એવો એ લોકોને અપેક્ષા નહીં હોય. સાંભળેલું હોય યુપી બિહારની અંદર જે રીતે આપણા ફિલ્મોમાં બતાવવામાં આવે કે અપહરણ થાય, નોકરીમાંથી કાઢી મૂકે, ધંધો કરે, આવું ફક્ત સાંભળેલું હોય અને જાતે પ્રેક્ટિકલ જોવાનું આવે. તો આ પરિસ્થિતિની અંદર પ્રેક્ટિકલી તકવું ઘણું મુશ્કેલ હોય છે. એટલે કેન્ડિડેટ મેં એ પ્રકારના પસંદ કરું છું કે જે લોકો કોઈ પણ સંજોગોમાં મોટે ભાગે નથી ડરતા. દરેકનું હું એવી કોઈ ખાતરી નહીં આપી શકાય, મારી પોતાની કે બીજા કોઈની પણ એવી ખાતરી નહીં આપી શકાય, કારણ કે દરેકનું એક લેવલ છે. કોઈ એક પ્રેશર હશે, કે કોઈ એક કિંમત હશે, કે કોઈ એક દબાણની સિચ્યુએશન હશે કે જે માણસ ટેકલ નહીં કરી શકે, કાં તો એનું ફેમિલીનું પ્રેશર આવી જાય, એ લોકોનું મિત્ર મંડળમાં પ્રેશર આવી જાય, નોકરી ધંધામાંથી પ્રેશર આવી જાય, અને તે કોઈને કોઈ સંજોગોની અંદર માણસ દબાઈ જતો હોય છે. ભાજપ સામે લડવું મતલબ એવું કે તમારે એકદમ 100% શુદ્ધ હોય તો તમે લડી શકો, અને ભાજપમાંથી લડવું એનો મતલબ એવો છે કે તમે 100% ગુંડાગીરી, દાદાગીરી વાળા માણસો હોય, દબંગ માણસો, બુટલેગરો હોય, અથવા તો કોઈ અસામાજિક તત્વો હોય, તો પણ તમે વધારે સેફ છો આગળ, કારણ કે એ લોકોને રૂલિંગ પાર્ટી સાથે સંબંધ રાખવો જરૂરી હોય છે. એમ તો આવી પરિસ્થિતિમાં અમે રણનીતિ હું આવી બનાવું છું કે જેટલા હોય તેટલા ટકે. કોંગ્રેસમાં પણ આવી ઠાપ ખાઈ શકે, અને અમે પણ ઠાપ ખાઈ શકીએ કે માણસો આપણને ખબર હોય, પણ જ્યારે કેન્ડિડેટને આપણે કહેતા હોય ને ત્યારે એને એવો અહેસાસ નહીં હોય કે અમારા પર આટલું પ્રેશર આવી શકે, અને પછી આવે અને માણસો બેસી જતા હોય છે. હવે એનો તો કોઈ આપણા કોઈના હૃદયમાં નથી જાણી શકતા, અને બીજું એવું કે કયું કેટલા પ્રેશર સહન કરશે એનો પણ અંદાજો લગાવવા મુશ્કેલ છે. તો આવી પરિસ્થિતિ તો આવે છે અને ભવિષ્યમાં પણ આવશે, બરાબર. પણ તેમ છતાં દિવસે દિવસે અમે એવું માણસોનું કોન્ક્રીટ જૂથ બનાવી રહ્યા છે કે તે લોકો કોઈ પણ સંજોગોમાં નહીં ખસે. બરોબર. હવે મારો પ્રશ્ન બીજો તમને એ છે કે પર્સનલી છેલ્લા 5 વર્ષમાં તમે કઈ વ્યથાઓમાંથી ગુજરી ચૂક્યા છો, બરોબર, અને તમે લોકોને સમજાવી શકો કાયદાકીય રીતે કે ડરવા જેવી બાબત કઈ છે અને શેનાથી નહીં ડરવાનું, બરોબર. અને બીજો મારો પ્રશ્ન તમને એ છે કે ચૂંટણીમાં ઊભું રહેવું એટલે હા ધાકધમકી વાળું તો ખરું જ, પણ એક વિષય એમાં એવો પણ છે કે તમારે 20 લાખનો ખર્ચો થાય, 15 લાખનો ખર્ચો થાય, 10 લાખનો ખર્ચો થાય પર કેન્ડિડેટ, બરાબર. તો એ બાબતે તમે થોડો પ્રકાશ પાડો તો જનજાગૃતિ થાય અને નેક્સ્ટ ઇલેક્શનમાં કદાચ વધારે લોકો આગળ આવીને ઊભા રહે. જી બિલકુલ. હવે આ તમે બહુ મહત્વની વાત પૂછી છે કે લોકોમાં મિથ એવું છે કે ચૂંટણી એટલે ખૂબ જ ખર્ચો થાય, બહુ જ પૈસા જોઈએ, બહુ મોટું સંગઠન હોવું જોઈએ, બહુ બધા માણસો હોવા જોઈએ, અથવા તો આપણી આગળ પાછળ દોડવાવાળા લોકો વધારે હોવા જોઈએ, કે પછી આપણી જી હજુરી કે મતલબ કે કંઈ પણ ટોળું હોવું જોઈએ તો જ તમે ચૂંટણી લડી શકો, કોઈ આખો સમાજ તમારી પાછળ હાથે હોય, કે કોઈ આખું સમૂહ હાથે હોય તો જ લડી શકાય. બહુ જ ખૂબ જ
અઢળક પૈસા હોય તો લડી શકાય. એકચ્યુઅલી એવું નથી. હા, એવું હું માની શકું કે બહુ જ અઢળક પૈસા હોય તો જીતવાના ચાન્સ તમારે વધી જાય. બરોબર. બાકી પ્રામાણિકપણે જો ચૂંટણી લડવી હોય તો તમારી પાસે ફક્ત ને ફક્ત 1,000 રૂપિયા હોય તો પણ તમે ચૂંટણી લડી શકો છો. 1,000 રૂપિયા. 1,000 રૂપિયા. બરોબર. નગરપાલિકાની અંદર સરકારે એવી નક્કી કરેલી છે કિંમત છે કે તમે એક કેન્ડિડેટ 2.5 લાખ રૂપિયા સુધી ખર્ચ કરી શકે. બરોબર. એટલે સરકારે પોતે જ એવું મતલબ કે એ બનાવ્યું છે કે 2.5 લાખ સુધી ખર્ચો કરી. 2.5 લાખ શેના માટે ખર્ચ કરવા પડે? કાં તો લોકોને તમે ખવડાવશો, પીવડાવશો, દારૂ પીવડાવશો, ખાવાનું ખવડાવશો અથવા લોભ લાલચ આપશો, એવામાં ખર્ચો થાય. બાકી અમે પોતે આગલી પણ ચૂંટણી લડ્યા છે અને આ વખતે પણ ચૂંટણી લડ્યા છે તો અમારો ખર્ચ માંડ 1,500 રૂપિયા ખર્ચો થયો છે. એને હું ગણાવી પણ શકું. દાખલા તરીકે કે અમે પેમ્પલેટ છપાવ્યા હોય તો એક કેન્ડિડેટના દાખલા તરીકે 1,000 પેમ્પલેટ કર્યા હોય તો 800, 900 કે 1,000 ઘર હોય તો દરેક ઘરે એક પેમ્પલેટ આપીએ તો પણ 1,000 પેમ્પલેટ થાય. અને અમે 6 કેન્ડિડેટ હોય, માની લો કે 1,000, 1,500, 1,200 રૂપિયાની આસપાસ અમારા પેમ્પલેટ થયા હોય. પેમ્પલેટ સિવાય અમે એક પણ બોર્ડ નથી લગાવ્યું. બરોબર. તમે તરસાલી નગરપાલિકામાં જોશો કે બધા પેલા ભલ્લાલ દેવના આપણે જયારે જોઈએ એની અંદર નહીં મોટું મોટું પૂતળું બનાવેલું હોય તે રીતના મોટા મોટા સ્ટેચ્યુ અથવા મોટા મોટા બેનરો દેખાશે. બરાબર. તો અમારી પાસે કોઈ હરામના પૈસા નથી, અમારી પાસે કોઈ ભ્રષ્ટાચારના પૈસા નથી, અમારી પાસે કોઈ માટી ચોરીના પૈસા નથી, અમારી પાસે કોઈ પણ ઉચાપટ કરેલા પૈસા નથી. એટલે અમે કોઈ જગ્યાએ ખોટો ખર્ચ કર્યો નથી, કારણ કે અમારા પરસેવાના પૈસા છે, અમારા મહેનતના પૈસા છે. અને દરેક નાગરિક, કોઈ પણ નાગરિકના મગજમાંથી આ પહેલું કાઢી નાખો કે પૈસાને લીધે ચૂંટણી નહીં લડી શકાય. ચૂંટણી તો લડી શકાય, જીતવું હારવું સેકન્ડરી મેટર છે, પણ ચૂંટણી તો તમારી પાસે ફક્ત 1,000 રૂપિયા આપણે લેડીઝના અને બક્ષી પણ SC ST સીટ હોય તેના 1,000 રૂપિયા જોઈએ છે. અને તમે ઓપન સીટમાં આવતા હોય તો 2,000 રૂપિયા ડિપોઝિટ હોય છે. બરોબર. બાકી તમે ફક્ત ને ફક્ત 2,000 રૂપિયા હોય તો પણ ચૂંટણી લડી શકો છો. બરોબર. એ સિવાયના દાખલા તરીકે ક્લેરિકલ કે નોટરી કરાવવાના ને એવા બીજા 500-1,000 રૂપિયા ખર્ચો થાય તો પણ 2,000 રૂપિયાની અંદર તમે ચૂંટણી 100% લડી શકો છો. અને બીજું કે તમારે જો ખોટું કામ નહીં કરવું હોય, કોઈને દારૂ નહીં પાવો હોય, ખવડાવવું નહીં હોય કે ખોટા કામમાં તમારે પૈસા વ્યય નહીં કરવા હોય તો આટલા જ રૂપિયાની અંદર ચૂંટણી લડી પણ શકાય. અને જો પ્રજામાં એટલી જાગૃતિ હોય, સાચું ખોટું ને ચોઈસ કરવાની જો એટલામાં ક્ષમતા હોય તો બની શકે કે આટલા જ ખર્ચમાં તમે ચૂંટણી જીતી પણ શકો. બરોબર. અને બીજો મારો સવાલ તમને એ હતો કે વ્યથા છેલ્લા 5 વર્ષમાં મેં સાંભળ્યું કે ઘણા કોર્ટ કેસીસ તમારા ઉપર થયા છે. બરોબર. તો એમાં પર્સનલ ખર્ચો પણ થાય, વકીલ પણ કરવો પડે, જેલમાં પણ જવું પડે. બરોબર. જી. તો એ બાબતે હું થોડુંક જાણવા માંગુ છું કે તમારી જેમ કોઈએ ફાઇટ કરવું હોય કે આવી રીતે ચૂંટણી લડવી હોય, બરોબર, તો એમને શું શું તકેદારી રાખવી જોઈએ? તકેદારી તો એવું હોય છે કે દાખલા તરીકે બે દેશ વચ્ચે યુદ્ધ થાય. બરોબર. આપણો સીધો હેલ્લો ટાર્ગેટ આપણે ગણીએ, પેલી હેલ્ધી બોડી ગણીએ તેવી રીતે દાખલા તરીકે પાકિસ્તાન સામે સામનો થાય તો પાકિસ્તાન પાસે એટલા હથિયાર આપણા જેટલા સક્ષમ નહીં હોય, અથવા તો માની લો કે કોઈ બીજો કોઈ નેપાળ નાનો દેશ હોય તેની સાથે યુદ્ધ થાય કે તકલીફ પડે, શ્રીલંકા સાથે થાય, બાંગ્લાદેશ જોડે થાય, તેની સામે લડવાનું હોય. અને બીજું કે સૌથી આપણા કરતાં વધારે સંપન્ન, આપણા કરતાં વધારે હથિયાર ધરાવતા, આપણા કરતાં વધારે ટેકનોલોજી ધરાવતા કોઈ દેશ હોય, અમેરિકા સાથે સીધું યુદ્ધ કરવાનું હોય કે ચીન સાથે યુદ્ધ થતું હોય, તો ત્યારે આપણને કઈ કઈ પરિસ્થિતિની અંદર યુદ્ધ થતું હોય. બરોબર. એટલે લિમિટેડ હથિયાર હોય તો એક યોદ્ધા તરીકે તમે દાખલા તરીકે એઝ અ સોલ્જર છો, માની લો, અને સોલ્જરને એવું કહેવામાં આવે કે સોલ્જર એવું કહે કે જો નેપાળ સાથે યુદ્ધ હશે ત્યારે હું ડ્યુટી પર રહીશ, પણ જો ચીન સાથે યુદ્ધ થશે કે અમેરિકા સાથે જો યુદ્ધ થશે તો હું આપણે બોર્ડર પર નહીં જાઉં લડવા સારું. બરાબર. તો એ એઝ અ સોલ્જર એ વસ્તુ શોભાસ્પદ નથી અને એ નહીં થઈ શકે, એવું નહીં હોવું જોઈએ. તેવી રીતે
ચૂંટણી લડતા હોઈએ ને આની અંદર કે આપણે તો આ ભાજપ એટલે આપણે જે રીતે દાખલા તરીકે આપણા મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણની તમે સ્ટોરી જાણી હશે હા કે 16 વખત 17 વખત મોહમ્મદ ઘોરીને હરાવી દે છે પૃથ્વીરાજ ચૌહાણ બરાબર અને છોડી દે છે જીવતો છોડી દે છે બરાબર છે કે મતલબ કે રાજાને જનરલી મારતા નથી હતા હત્યા કરવી ને એ બધું નથી હોતું એ લોકો કાં તો છોડી દે અથવા તો એનો વિસ્તાર કબજે કરે એ રીતની સિચ્યુએશન હોય પણ મોહમ્મદ ઘોરીને 16-17 વખત છોડી દે છે અને જ્યારે મોહમ્મદ ઘોરી એક જ વખત આપણે પૃથ્વીરાજ ચૌહાણને પણ જ્યારે વિજય મેળવે છે તો પૃથ્વીરાજ ચૌહાણની આંખ ફોડી નાખે છે અને એમની હત્યા કરે છે અથવા તો આ રીતની જે વૃત્તિ જે કરે છે તો તેવું જ ભાજપ અને સામાન્ય બીજા બધા પક્ષોનું છે કે કોંગ્રેસનું છે માની લો કે કોંગ્રેસ 60-70 વર્ષથી શાસન કરતી હતી ભાજપ નાની પાર્ટી હતી 2 સીટ પરથી આટલી મોટી થઈ અને જો કોંગ્રેસની જો માનસિકતા અત્યારે જે ભાજપની જે માનસિકતા છે તેવી હોત કે જે વિરોધ કરતા હોય તેને કોઈ પણ રીતે કચડી નાખવા ખરીદી લેવા દાબ દબાણથી પોતાના વશમાં કરી લેવા તો તે સિચ્યુએશન આવી માનસિકતા આવી નિમ્ન કક્ષાની માનસિકતા જો કોંગ્રેસની હતી અથવા જે તે વખતના જનતા દળ કે બીજા જે કંઈ પક્ષ હતે તે લોકોની હોત તો ભાજપ આટલી પાર્ટી ઊભી નહીં થઈ હોત એટલે આ જે સરખામણી જે કરું છું તે તમે સમયનો હરીફ કેવો છે નીતિમત્તા વાળો છે કારણ કે જો કૌરવ પાંડવોની જે યુદ્ધ હતું કે જે સિચ્યુએશન હતી ત્યારે કેવું હતું કે લોકો યુદ્ધ ભલે અલગ કરતા હતા પણ જમવાનું સાથે જમતા હતા અથવા તો યુદ્ધના સમયે યુદ્ધ થતું હતું સંધ્યાકાળ પછી કોઈ હથિયાર નહીં ચલાવી શકે એવા નીતિમત્તા પર ચાલનારા યુદ્ધ હતા એટલે તે સિચ્યુએશન અલગ છે ભાજપની કોઈ નીતિમત્તા જેવું નથી ભાજપમાં એટલે બને કે તમે કોઈ પણ કશું જ તમે વાંક નહીં હોય તો પણ ખોટા કેસ કરે ખોટી એટ્રોસિટી મુકાવવાની ધમકીઓ આપે અથવા તો મુકાવી દે એ લોકોથી જે કરી શકાય ને પોતાના કાર્યકર્તાઓનો દુરુપયોગ કરીને તે બધું જ એ લોકો કરે પોલીસ તંત્રનો દુરુપયોગ કરે આપણા એ લોકોની જે સિસ્ટમ હોય સરકારી અધિકારીઓ તે લોકોનો દુરુપયોગ કરે અને એ સિચ્યુએશનને એ કરીને અમારા પર પણ ખોટા કેસો મુકાવ્યા ખોટા એટલે કહી શકું છું આજે કે એ કેસનો 5 વર્ષ સુધી મેં તારીખો ભરી હેરાનગતિ સહન કરી મારા પરિવારે ત્રાસ સહન કર્યો કે હેરાનગતિ સહન કરી અને ત્યારબાદ હું નિર્દોષ આજે મને છોડી દેવામાં આવ્યો છે કોર્ટ દ્વારા એનો અર્થ એવો છે કે જેનામાં કોઈ પુરાવા નહીં હોય કોઈ ધડા નહીં હોય કોઈ બેઝ નહીં હોય એવા કેસ માટે પણ આપણે 5 વર્ષ કાયદાકીય દોડભાગનો આપણે સામનો કરવો પડે એટલે તે પણ આર્થિક પણ નુકસાન થાય સામાજિક પણ નુકસાન થાય અને પરિવારમાં પણ એવું બને કે દાખલા તરીકે અથવા તો મિત્ર મંડળમાં પણ એવું હોય કે કેસ થાય કોઈ પણ પેપર આઉટ થાય તેનાથી લોકોની બદનામી થતી હોય એવું બધું વિચારે સમય આવતા પછી ધીમે ધીમે લોકોને ખ્યાલ આવે કે આ જે કેસ કરે છે તે બધું શાસકો ફક્ત પોતાનો રોષ ઠાલવવા માટે અથવા આપણને ચૂપ કરવા માટે આવું બધું કરતા હોય અથવા આપણે એ લોકોના કૌભાંડો ઉજાગર નહીં કરીએ એટલે માટે આવું કરતા હોય છે એટલે આ સિચ્યુએશનનો મેં સામનો કર્યો છે એમાંથી બહાર પણ નીકળ્યો છું અને દરેક માણસ નીકળી તો શકે જ એવું નહીં આપણે દેર છે અંધેર નથી તેવી રીતે ન્યાયતંત્રની અંદર એવું પણ બની શકે તમને ન્યાય મળવાના પણ થોડા ઘણા ચાન્સ છે પૂર્ણ ચાન્સ તો છે નથી કારણ કે બધાની પરિસ્થિતિ એવી નથી હોતી દાખલા ખોટા એવિડન્સ ઉભા કરીને પણ માણસ પર કેસ દાખલ કરી શકે અને એ બધું પણ કરી શકે પણ સદનસીબે મોટે ભાગે માણસોને ન્યાય મળી શકે છે એવી પણ સંભાવના છે બરોબર હવે મારો પ્રશ્ન તમને એ છે કે 2 પ્રશ્ન છે આમાં તે બંનેનો તમારે જવાબ આપવાનો કે પહેલો કે આમ આદમી પાર્ટીમાં 6 કેન્ડિડેટ છે એમાંથી અમુક કેન્ડિડેટ જીત્યા સપોઝ કે 2 કે 3 કેન્ડિડેટ જીત્યા તો તમે શું પરિવર્તન લાવશો એ વોર્ડમાં એ પહેલો પ્રશ્ન છે મારો અને બીજો પ્રશ્ન મારો તમને એ છે કે
અમ, તરસાડીની જે જનતા છે એમને તમે શું સંદેશ આપવા માંગો છો? તે મારો તમને બીજો પ્રશ્ન છે કે જેથી તેઓ યોગ્ય રીતે મતદાન કરી શકે, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, અને તમે શું મેસેજ આપવા માંગો છો અને શું શું પરિવર્તન લાવશો, એ પ્રશ્ન હું તમને કરવા માંગુ છું. 2 ટર્મથી કોઈ વિરોધ પક્ષ નથી તરસાડી નગરપાલિકાની અંદર. બરોબર. એની પહેલા વિરોધ પક્ષ હતો, તેમ છતાં વિરોધ પક્ષ જેવી રીતે હોવો જોઈતો હતો તેવો વિરોધ નહીં થતો હતો. કાં તો વિરોધ કરવો નહીં હશે, અથવા તો એટલી એમની કદાચ એ નહીં, તે વખતે એટલી સીટ નહીં આવી હોય એવું બની શકે. પણ વિરોધ પક્ષ એ શું કરે છે, દાખલા તરીકે માની લો કે એક જ સીટ અંદર આવી, બરોબર. તરસાડી 28 માંથી દાખલા તરીકે 27 સીટ પર રૂલિંગ પાર્ટી આવે અને એક પણ સીટ આવે, તો પણ જ્યારે માણસ કોઈ ઓફિસની અંદર પગલું ભરે છે કે અંદર દાખલા તરીકે સિસ્ટમમાં ઘૂસે છે, તો શું થશે કે અત્યારે જેવું દાખલા તરીકે ઉદ્ધત જવાબ આપી દે કે તદ્દન વાહિયાત જવાબ આપે કે ઓડિટ રિપોર્ટ મિસપ્લેસ થઈ ગયેલો છે કે ડેટા મિસપ્લેસ થઈ ગયેલા છે, તેવા નહીં મળે. કારણ કે દરેક કોર્પોરેટર હોય તેને દરેક કાગળિયા જોવાનો, ચેક કરવાનો અધિકાર હોય. એટલે એક માણસ પણ આવે તો પારદર્શિતા વધશે, પબ્લિક ઓડિટનો પ્રશ્ન ઊભો થશે. કારણ કે અત્યારે કેવું છે કે પેલા દલા તલવારી જેની વાર્તા છે ને, કે ભાઈ જાતે જ રાજા, જાતે જ જજ અને જાતે જ પીરસવાનું ને જાતે જ ખાવાનું, એના જેવું છે કે શાસકો જાતે જ ઈચ્છે તે વસ્તુ કરે, નહીં ઈચ્છે તે નહીં કરે, પબ્લિકને કોઈ પૂછતું નથી. પબ્લિક એવું જે માંગે છે, રોડ રસ્તા ગટર માંગે છે, અને એ લોકો કંઈ પબ્લિક માંગતી નથી તેવી વસ્તુમાં લાખો કરોડો રૂપિયા ખર્ચ કરીને બેસી જાય છે. તો પબ્લિક જે માંગે છે તેનું પબ્લિક ઓડિટ જ્યારે થતું હોય, ઓડિટ તો પહેલા કે પારદર્શિતા જેટલી હોવી જોઈએ. અમારો દાખલા તરીકે જો તમે અમારો મેનિફેસ્ટો જુઓ અથવા તો અમારી જે માંગણી જે લિસ્ટ તમે જુઓ, તો આ વખતે, ગયા વખતે, એની આગલી વખતે અમારી સેમ રહેલી છે કે જે બેઝિક એના પર ડિપેન્ડ કરે છે કે પારદર્શિતા એવી હોય. દરેક સરકારી ઓફિસની અંદર સીસીટીવી હોવા જોઈએ, અને સીસીટીવી ફક્ત અધિકારી જોઈ શકે, પોલીસ ખાતું જોઈ શકે એવું નહીં, પબ્લિકને પણ દેખાવું જોઈએ. જેવું કે આપણે યુટ્યુબ પર કેવીને લાઈવ પ્રસારણ બતાવવામાં આવે કે જેની અંદર એક્સ્ટ્રીમ અંગત વાતો હોય ને તે ટેલિકાસ્ટ નહીં કરી શકે, એવું તો કોઈ જનરલી હોતું નથી. નગરપાલિકા લેવલે એવું કોઈ સિચ્યુએશન હોતી નથી. અને બીજું કે આ નગરપાલિકાની ઓફિસોના જે કેમેરા છે તેનું પ્રસારણ ક્યાં થાય છે, કોણે જોયા? આજ સુધી કોઈ ફૂટેજ જોયા? તો ત્યાં આગળ બેસીને દારૂ પીવાતું હોય, ખોટા કામો થતા હોય, ભ્રષ્ટાચારના સોદાબાજી થતી હોય, કે ભાઈ કંઈ પણ ખોટું કામ થતું હોય તો પબ્લિકને કેમ ખબર પડે? તો અમે સીસીટીવી કેમેરાની માંગ કરીએ છીએ કે દરેક સરકારી ઓફિસમાં અથવા નગરમાં ચોરી થાય, લૂંટ થાય. આખા દેશમાં સૌથી મોટામાં મોટી લૂંટ હોય તેમાંની એક લૂંટ તરસાડી નગરપાલિકાના વિસ્તારની અંદર લૂંટ થયેલી છે. અને તે લૂંટ એને લગભગ નહીં હોય તો 15 વર્ષ થઈ જવાના, પણ તે છતાં અહીંયા આગળ સીસીટીવી કેમેરા લગાવવામાં નથી આવ્યા. તો કહેવાનો ને કોઈ ચોરી થાય, લૂંટ થાય, કોઈનું અપહરણ થાય, બાળકો ગુમ થાય કે કંઈ પણ સિચ્યુએશન ઊભી થાય, તો માણસોની લિંક કેમ પકડાય? તો પછી હાથ ફેલાવવાનો આજુબાજુની કંપનીઓ પાસે કે તમે તમારે સીસીટીવી મૂકેલા હોય તેની ફૂટેજ બતાવો. રોડ પર કોઈના ઘર હોય, બેંક હોય, તેમાંથી આપવાના. પણ સરકાર પાસે પોતાના કેમ સ્ત્રોત નથી? કોઈ પણ ગલી કૂચી એવી કેમ મળે કે જ્યાં આગળ સીસીટીવી કેમેરા નહીં હોય? દરેક જગ્યાએ કેમેરા હોવા જોઈએ, સામાન્ય બેઝિક વસ્તુ છે. તમે જનરલી નાના મોટા ફંક્શનો હોય તેની અંદર લાખો કરોડ રૂપિયા ખર્ચો છો, તો તમે સીસીટીવી કેમેરા હોય તો 1000 રૂપિયા, 1500 રૂપિયા પણ મળી શકે છે. તો બધી જગ્યાએ કેમ નથી હોતા? તો આ એક એ છે. બીજું કે દરેક વહીવટ પારદર્શી હોવો જોઈએ, કે હિસાબ કિતાબ હોય. અમે અમારું સમાજનું દાખલા તરીકે હું કમિટીમાં હોય તો અમે અમારો પોતાનો હિસાબ હોય દર વર્ષે કે તેમાં, તો અમારું એક્સેલ શીટ હોય કે આપણી ગૂગલ શીટ હોય તેની અંદર જ અમે હિસાબ કિતાબ રાખતા હોઈએ. તો શું થાય? દરેક માણસ જોઈ શકે છે, ગમે તે સમયે જોઈ શકે છે.
આજનો ખર્ચ, રોજમેળ કે જ્યારે જ્યારે ખર્ચ કર્યો, જ્યાં જ્યાં વાપરવામાં આવ્યા, કેવી રીતે વાપરવામાં આવ્યા, તો દરેક વ્યક્તિ જોઈ શકે. તેવી રીતે નગરની અંદર પણ એવું કરી શકાય કે દરેક હિસાબ પબ્લિક પાસે અવેલેબલ હોય, કે પબ્લિક જોઈ શકે તેવું. માંગે આરટીઆઈ કરો, 25 વખત આરટીઆઈ કરો, 25 વખત અરજીઓ કરો, અને પછી કોર્ટમાં જાઓ અને કોર્ટમાંથી માહિતી આપવાની ને આપણને ઓર્ડર કરે ત્યાર પછી મળે, એટલી બધી નાગાઈ શા માટે કરવી? દરેકે માણસને ઇઝીલી અવેલેબલ હોય. સિટીઝન ચાર્ટરની જેમ જ ઉપર રોજ બોર્ડ પર લખાવવું જોઈએ કે હિસાબ કિતાબ, કે પૈસા આટલા બચેલા છે, આટલા અહીંયા ખર્ચ કર્યા છે. એટલે આવી પરિસ્થિતિ લાવવાની કોશિશ કરીશું. બીજું કે તદ્દન હિસાબ વગરનું બધું, અથવા તો 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષનું પ્લાનિંગ વગરનું બધું કામકાજ કરવામાં આવે. કે દાખલા તરીકે તળાવ હોય, તળાવ બનાવી દીધું, 20 કરોડ, 22 કરોડ, 24 કરોડનો ખર્ચ કર્યો, ખોદવામાં પણ માટી ચોરી થઈ, ખોદતી વખતે પછી માટી ક્યાં ગઈ એ બધું રહસ્ય છે, અથવા તો લોકોને ખબર છે. પછી માટી પૂરવામાં પણ આવી, જરૂર કરતાં વધારે ખોદી કાઢી તો પછી માટી બીજી રીતે પૂરવામાં આવી. એટલે ખોદવામાં પણ ખર્ચો બતાવવામાં આવ્યો અને પૂરવામાં પણ ખર્ચો બતાવવામાં આવ્યો. અને તે પછી પણ તળાવમાં પાણી તો છે જ નથી. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષથી કોઈ પ્રોસેસ ચાલતી હોય અને તેની અંદર તળાવમાં પાણી નહીં હોય, તો તળાવનો મિનિંગ શું થયો? પબ્લિકે તો એવું વિચારેલું હતું કે આજુબાજુ જોગિંગ ટ્રેક હશે, કસરતના સાધનો હશે, સારી સારી પ્રવૃત્તિઓ થશે, તળાવમાં બોટિંગ હશે, કે વોટર સ્પોર્ટ્સ હશે, તરણકુંડ આજુબાજુ બનાવ્યા હશે. આપણા જે બહારની સાઈડ પર દાખલા તરીકે એ છે આપણું, તેની અંદર આપણા બોક્સ ક્રિકેટ કે એવી કોઈ એવી ગમતના સાધનો અને એ બધી સિચ્યુએશન વ્યવસ્થા કરી હશે. એવી કોઈ વ્યવસ્થા પણ નહીં કરી અને કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા ને પબ્લિકને મળ્યું કંઈ નહીં, તાળું. અને વૃક્ષોની હાલત તમને દયનીય છે. ને નામ પાછું રાખવામાં આવ્યું મહારાણા પ્રતાપ લેક ગાર્ડન. લેક છે નથી. અને મહારાણા પ્રતાપે જે રીતે ઘાસની રોટલી ખાવી પડેલી તેવી એટલું ઘાસ કે શું કે બાવળ ઉગી ગયા છે. એની કોઈ માવજત નથી કરતું, એની કોઈ સાર સંભાળ નથી કરતો. એવી જ પરિસ્થિતિ ખાલી તળાવની નહીં, દરેક જગ્યાની આ જ પરિસ્થિતિ છે. એ લોકો ક્યાં ખર્ચ કરે છે અને કેવી રીતે ખર્ચ કરે છે એનો કોઈ હિસાબ નથી હોતો, અને એનું કોઈ મેનેજમેન્ટ પ્રોપર નથી હોતું. તો અમે એ મેનેજમેન્ટ લાવવાની કોશિશ કરીશું અને પારદર્શિતા લાવવાની કોશિશ કરીશું. બરોબર. અને છેલ્લો તમારો મેસેજ તરસાડીની જનતાને? તરસાડીની જનતાને નહીં, હું તો આખા ઓવરઓલ દેશમાં યથા બ્રહ્માંડે તથા પિંડે, આખા બ્રહ્માંડમાં જેવું છે તેવું જ આપણા શરીરમાં છે, કે આપણી કોઈ એક જગ્યાએ છે, તેવી રીતે પરિસ્થિતિ તમારા જનરલ પ્રશ્નો હશે ને, તે તરસાડી હોય, કોઈ ગામડું હોય કે સિટી હશે, ઓલમોસ્ટ 80%, 90% પ્રશ્નો સેમ જ હશે. ખાલી વિસ્તારના નામ બદલાશે, બાકી પરિસ્થિતિ તેની તે જ હશે. તો સિચ્યુએશન બધી તેની તે જ છે. પણ પબ્લિક, જનતાએ ખાલી આ વસ્તુ જોવાની વસ્તુ છે કે કોઈ જાતિ, ધર્મ ના બેઝ પર કોઈ આપણને છેતરીને વોટ લઈ, કે હું તો ઘણી વખત આ જે રૂલિંગ પાર્ટી છે તેને હું ભીખમંગી જનતા પાર્ટી કહું છું. કે કાં તો રામના નામે ભીખ માંગશે, ધર્મના નામે ભીખ માંગશે, અથવા તો કોઈ પણ જૂના માણસો છે, અથવા કોઈ નરેન્દ્ર મોદીના નામ પર ભીખ માંગશે. તો વસ્તુ એવું છે કે તમારા લોકલ લેવલ પર દરેક કાર્યકર્તા કે દરેક હોદ્દેદાર કે નાનામાં નાનો લીડર હોય, તેની લીડરશિપ ક્વોલિટીની તુલના થવી જોઈએ. હું મારી એની વાત કરું, એક નાનું ઉદાહરણ આપું છું કે અમારું તરસાડી નગરપાલિકાનું દાખલા તરીકે ચૂંટણી લડવાની છે. તો ભાજપની અંદર તો ઉપરથી કે નીચેથી બધા બહુ મોટું સપોર્ટ સિસ્ટમ ને બધું સિસ્ટમ હોય છે. અમને કોઈ સપોર્ટ સિસ્ટમ નથી મળી. માની લો કે આમ આદમી પાર્ટીમાંથી 1 રૂપિયો અમને કોઈ ફંડ નથી મળતો હોતો, કે નથી કોઈ આર્થિક સહાયતા મળતી, નથી કાયદાકીય સહાય મળતી, કે બીજી કોઈ પણ ટેકનિકલ પણ કોઈ સહાય નહીં મળી હોય. તે છતાં અમે ચૂંટણી લડીએ છીએ. અમે પોતાના હિસ્સા અમારી યથાશક્તિ ચૂંટણી લડીએ છીએ, અને પોતાની રીતે જેટલું શક્ય હોય એટલું મેનેજમેન્ટ કરીને ચૂંટણી લડતા હોઈએ છીએ. પ્રજાએ એ વસ્તુ વિચારવાની છે
કે આ લોકો આટલો બધો અઢળક પૈસો ખર્ચે છે ચૂંટણીની અંદર અથવા તો કોઈ પણ પોતાના પ્રચાર માટે, સભાઓ માટે હોલ બનાવે, હોલ બુક કરવો, હોલનું દાખલા તરીકે ભાડું હોય અથવા તો એસી ડોમ બનાવવામાં આવે, આ આટલો બધો ખર્ચો કરે કેમ? ઈમાનદારીનો માણસ હોય, આપણે સામાન્ય ઈમાનદારી કે પ્રામાણિકતાથી માણસ જીવતો હોય તે લોકોને જીવવાના ફાફા હોય છે, બરાબર છે. 2 ટાઈમનું ભોજન કરવું કે સામાન્ય બેઝિક જરૂરિયાતો પૂરી કરવી તે નહીં કરી શકતા હોય તો તેની અંદર ભાજપ આટલા બધા પૈસા ખર્ચ કરે કેમ છે અને ક્યાંથી લાવે છે, બરાબર? તો આ વસ્તુ પ્રજાએ સમજવાની છે કે તમે પૈસાથી અંજાઈ જાઓ, ટોળાથી અંજાઈ જાઓ, તમે જ વિચાર કરો કે દાખલા તરીકે તમે તમારા ફેમિલી ફંક્શનની અંદર કે તમારા પરિવારમાં કે જરાક દૂરના પરિવારમાં હોય મેરેજ કે કંઈ શુભ પ્રસંગ હોય તો તમે ક્યાં જતા હોય છે? જનરલી મોટે ભાગે ટાળતા હોય છે, કાં તો નોકરીમાં CL નથી મળતી, ધંધામાં ગેપ નહીં પડી શકાય. તો આ નવરા ધણીંગા આટલા બધા લોકો હોય ક્યાંથી છે કે જે આટલા બધા રેલીઓમાં દોડી જાય કે ટોળા કરે, પ્રચારમાં હોય કે એને જરૂર શું છે? જરૂર શું છે? તમે જો કામ એટલા કર્યા હોય તો તમારા કામનું લિસ્ટ બતાવી દો કે મેં 50-100 કામ એવા કરેલા છે કે જેને લીધે હવે અમને છૂટો, બરાબર છે. અને જો કામ નથી બતાવી શક્યા તો ત્યારે એ લોકો માણસ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા સારું શું કરશે કે સામેવાળા માણસને ખરીદવાની કોશિશ કરશે, દબાવવાની કોશિશ કરશે. તો પ્રજાએ આ વસ્તુ સમજવાની વસ્તુ છે. અને ભૂલથી પણ હું તો પ્રજાને 2 હાથ જોડીને એ પ્રાર્થના કરું કે ભૂલથી પણ ભાજપને વોટ નહીં આપતા. આ 10 વર્ષ 20 વર્ષથી જે આપણે ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે દરેક હવે વસ્તુ એવી થશે કે તમે આની અંદર રૂલિંગ પાર્ટીની અંદર એવું વિશે કે કદાચ કોઈના 5 માથા બદલાઈ જાય કે મોઢા બદલાઈ જાય તો કંઈ તમને લોકોને આશા જેવી જાગતી હોય, પણ એવું કંઈ નથી હોતું. આ એ જ લોકો છે કે જે લોકો દાખલા તરીકે આટલો મોટો ભ્રષ્ટાચાર થયો તે છતાં માણસો ચેન્જ કર્યા. માની લો કે કોઈને સાઈડ ટ્રેક કર્યા, નવા માણસો મૂક્યા, તો નવા માણસોએ જૂના માણસોએ જે ભ્રષ્ટાચાર કર્યો તેના પર કેમ એક્શન નહીં લીધી? અધિક કલેક્ટરનું આપણે જે પહેલા શરૂઆતમાં વાત કરી કે અધિક કલેક્ટરે ઓર્ડર આપ્યો છે ફરિયાદ દાખલ કરવા માટેનો, તો એના પર કેમ એક્શન નહીં લેવાયા? તો એવા મતલબ કે આવા ભ્રષ્ટ લોકોને પાછા હવે લાવવાની તૈયારી અથવા તો પાછા એ લોકો સશક્ત થઈ રહેલા હોય. અને બીજું કે જ્યારે એ લોકો સત્તામાં નહીં હતા, પાર્ટીમાંથી કાઢી મુકાયેલા હોય, નિષ્કાસિત કરેલા હોય, ત્યારે પણ જો તમારું લોકો આ જે બીજા લોકો હોય તે લોકોથી કંઈ વળ્યું નહીં હોય અથવા તે લોકો એક્શન નહીં લેવાય હોય તો હવે શું સિચ્યુએશનમાં એક્શન લેવાના? એક્શન તો અમે લેવાના છે કે અમે દાખલા તરીકે 10 વર્ષ 15 વર્ષથી સીધો સામનો કરીએ છીએ. એ લોકો સત્તામાં હતા તો પણ અમે સામનો કર્યો, એ લોકો સત્તામાં નહીં હશે તો પણ સામનો કરશું. અમે સત્ય અને ન્યાયની રસ્તા પર છીએ. તેવી રીતે ભાજપની અંદર પણ જે સારા લોકો અમુક તો હશે, માની લઈએ કે થોડા ઘણા માણસો તેમાં પણ હોઈ શકે, પણ તે લોકોમાં એટલી નૈતિક હિંમત કે નૈતિક શક્તિ છે જ નહીં કે એ લોકો આ લોકોએ જે ખોટા કામ કર્યા છે તે લોકોનો ખુલીને વિરોધ કરી શકે. એકબીજાના કાનમાં કેવું કે અમે તમને છૂપો સપોર્ટ કરીશું કે છૂપું અમે વિરોધ કરીશું, પેલા લોકોનો ખોટા માણસોનો છૂપો વિરોધ કરીશું. તો હું એવું વિચારું છું કે સપોર્ટ કરવો હોય તો ખુલીને કરો, વિરોધ કરવો હોય તો પણ ખુલીને કરો. અને આ જે ખોટા કામ કરનારા છે તે છાતી ઠોકીને ખુલ્લેઆમ ખોટા કામ કરી રહ્યા છે. તો તમે જો સારા માણસો છો તો તમે ખુલીને સારા કામ કેમ નથી કરી શકતા? કે ખોટા માણસનો ખુલીને કેમ વિરોધ નથી કરી શકતા? તો આ નૈતિક હિંમત લોકોમાં કેળવાય, શાસકોમાં કેળવાય, રૂલિંગ પાર્ટીમાં કેળવાય, વિરોધ પક્ષમાં કેળવાય અને સામાન્ય નાગરિકમાં પણ કેળવાય કે કોઈ પણ સિચ્યુએશનમાં અને ચૂંટણીમાં જનરલી લોકો ઊભા રહેવા નથી માંગતા. આ એક તમે પૂછવાનું ચૂકી ગયા અને હું નહીં બતાવતો તો આ મહત્વનો મુદ્દો નહીં રહે કે લોકો જનરલી ચૂંટણીમાં ઊભા રહેવા નથી માંગતા. ડર હોય કોઈ અપમાન કરી નાખશે, અમારા પર હુમલો કરી દેશે, પછી સપોર્ટ નહીં કરશે, લોકો વિરોધ કરશે, નોકરી ખાઈ જશે, ધંધો ખાઈ જશે. તો વાત એ છે કે યુદ્ધ થતું હોય ને ત્યારે મારો હાથ કપાઈ જશે, મારું ગરદન કપાઈ જશે અથવા તો મારો પરિવાર ઉજળી જશે એવું વિચારતા હોય તો યુદ્ધ નહીં થતા હોય અને માણસો ગુલામના ગુલામ જ આપણે રહ્યા હોત. તો જ્યારે
શાસકો હોય કે જે રૂલિંગ પાર્ટી હોય કે કોઈ પણ આપણને દબડાવે કે ડરાવે તો પહેલું પોતાને આત્મસન્માનનો પ્રશ્ન બનાવવો જોઈએ કે આ કોઈ માણસ આપણને ગભરાવી કેમ જાય, ડરાવી કેમ જાય, એને ચેલેન્જ તરીકે જુઓ દરેક પબ્લિકે. અને સજ્જનોમાં જે કાયરતા કોમન જોવામાં આવે કે જેટલા માણસો સજ્જન હોય તેમાં મોટે ભાગે એ લોકોમાં કાયરતા એવી જોવા મળે કે એ લોકો ખુલીને વિરોધ નહીં કરતા હોય કે સામે છાટીએ કંઈ સારા કામ કરવા માટે આગળ નહીં આવી શકતા હોય, લીડરશિપ નહીં લઈ શકતા હોય. તો લીડરશિપ સામાન્ય પબ્લિકે લેવી જોઈએ, કોઈને લીડર ન માનો. હું તો એવું માનું છું કે કોઈના ચેલા ન બનો, કોઈના ચમચા ન બનો, કોઈના સમર્થક પણ ન બનો. દરેક નાગરિક લીડર જ હોવો જોઈએ, પોતપોતાનો લીડર હોવો જોઈએ. સાચા રસ્તા પર ચાલવાનું ને તેના માટે લીડરશિપ કોઈની લીડરશિપની જરૂર નથી. આપણે નૈતિક રીતે સાચા હોવા જોઈએ અને જાતે લોકો આગેવાની લે એવું હું ઈચ્છું છું. બરોબર. થેન્ક્સ જીગરભાઈ, તમારી સાથે ચર્ચા કરીને પાછું મને એવું લાગ્યું કે તમારા વિચારો ખૂબ જ પ્રામાણિક છે અને તમને તમારા 6 કેન્ડિડેટમાંથી થોડી પણ સીટ તમને મળશે તો મને આશા છે કે તમે ખૂબ જ સારી રીતે કામ કરશો અને રોજ જ ઓડિટ રિપોર્ટ અપલોડ કરશો અને જે જનતાને જણાવશો કે આજે આ કામ થયા, આ ખર્ચો થયો, આટલી ગ્રાન્ટ આવી છે અને આટલા પૈસા હજુ આપણે વાપરવાના છે. અને બીજું કે અમે કોઈને બક્ષવાના નથી. પહેલી વસ્તુ તે છે, અમે 1 માણસ આવ્યા, 2 માણસ આવ્યા કે 6 માણસ આવ્યા, અને કોંગ્રેસના પણ મારા ભાઈઓ છે, માની લો કે એ લોકો પણ 7 સીટ પર ઉભા રહેલા છે, તે લોકો પણ જીતશે. અથવા તો ભાજપમાં પણ જે ખરેખર પ્રામાણિક લોકો છે અમુક મે બી કે જે લોકો નિર્દોષ લોકો હતા, એકદમ તદ્દન આ બધા કાવા દાવા કે એમાંથી મુક્ત લોકો હતા, તો તેવા લોકો ઘણી બધી જગ્યાએ મને એવું લાગ્યું કે ભાઈ આ લોકો મતલબ કે આટલા ખરાબ માણસો નથી. બરોબર. અને તેવા પણ ચૂંટાઈને આવશે, સારા માણસો પણ ભાજપમાંથી પણ મે બી ચૂંટાઈને આવશે. કારણ કે એ લોકોએ પણ અમુક તો સારા ચહેરા બતાવવા માટે, પેલા શું કે હાથીના દાંત બતાવવાના હોય તેને બતાવવા માટે અમુક લોકો સારા લોકો મૂક્યા હોય અને જે ચૂંટાઈ ગયા હોય તો તે લોકોની સાથે પણ સહકારથી જોઈશું. ને પણ અમારો સહકાર એના માટે હશે કે પારદર્શિતા સાથેનો સહકાર હોવો જોઈએ. જી. અમે જૂના જે શાસકોએ જે કૌભાંડ કર્યા છે, પહેલું તો તે લોકોને ઉજાગર કરીશું અને તે લોકોને સજા ફટકારાવીશું. અને આ જે લોકોની જે ખોટી લુખ્ખી દાદાગીરી કરવાની જે વૃત્તિ આ લોકોની જોવા મળી છે તે લોકોની ખૂબ ભૂલાવી દઈશું. કે એ લોકોને જે ખોટા કેસ કરવાની જે વૃત્તિ છે, અમે એ લોકોને સાચા કેસ કેમ મુકાય તે પણ બતાવીશું અને બધા સાચા કેસો રીઓપન કરીશું અને સજા ફટકારાવીશું. જો સત્તામાં આવશું તો સરકારી ખર્ચે અને સરકારી રાહે ખૂબ જ ઇઝીલી આ કામ કરી શકીશું. સત્તામાં નહીં આવશું તો પણ અમે યથાશક્તિ અમારી જે લડત જે 10 વર્ષ 15 વર્ષથી ચાલુ રાખી છે તેને જ હજુ આગળ ધપાવીશું. એટલે અમે એવી આશા રાખીએ કે પ્રજાને કે પ્રજાએ ખરેખર સમજવાની વસ્તુ છે કે કોઈ શાના માટે લડી રહેલું છે. ભાજપ પૈસા મેળવવા માટે, હાઈવા ખરીદવા માટે, માલામાલ થવા માટે ખરીદી રહેલું છે અને અમે પારદર્શિતા લાવવા માટે, એ લોકોના કૌભાંડ ઉજાગર કરવા માટે. અમે તો અમારું નોકરી રોજગાર પોતપોતાનો છે, જેટલા ઉમેદવાર છે તે એવું કોઈ છે જ નથી કે નવરું ધડીંગું હોય કે તદ્દન શું કહે પાર્ટી પર કે પક્ષ પર કે જનતા પર કે સરકાર પર નિર્ભર હોય. બધા પોતપોતાનો વ્યવસાય પ્રામાણિકતા પ્રમાણે કરે છે, નીતિમત્તાથી જીવનારા લોકો છે. એટલે અમને અમારું કંઈ આર્થિક ઉપાર્જન માટેનું આ સાધન એકમાત્ર નથી. જ્યારે સામેની પાર્ટી હશે તો તેની અંદર બધા ફક્ત માલામાલ થવા કે પેલા 2-3 લોકો કરોડો રૂપિયામાં ના આસામી બની ગયા એટલે હવે આ લોકોએ તક જોઈતી હોય તેવા લોકો છે. તો પબ્લિકે આ વસ્તુને ધ્યાનમાં લઈ જાતિગત, દાખલા તરીકે કોઈને એવું લાગે કે આ અમારે સમાજનો માણસ છે કે આ અમારો સમાજ, અમે દાખલા તરીકે સમાજની વાત હોય તો એવો આપણે લુપ્ત થઈ ગયેલી પ્રજાતિમાંથી સૌથી ઓછી સંખ્યામાં આવતા હોય તેવા હોય તો લોકોની માનસિકતા જો કદાચ આવી હોય કે જાતિ પર કામ કરીશું કે વર્ણ પર કામ કરીશું તો એ સમસ્યા અમને નડશે ને તેના કરતાં પબ્લિકને જ વધારે નડે છે. બરોબર. કારણ કે આપણે પોતાનું સ્વતંત્ર બિઝનેસ ધરાવતા લોકો છે. આપણને જેટલી સમસ્યા સામાન્ય નાગરિકને બધાને સ્પર્શે છે એટલી આપણને ઓછી નડતી હોય. તો પબ્લિકે ખૂબ જ જાગૃત બનીને વોટ આપવાની જરૂર છે અને આ વખતે તક છે
કે આ લોકોની ગમે તેવી જો હુકમી, ગુંડાગર્દી, અપહરણ, દાદાગીરીની વચ્ચે પણ અમે આટલા માણસો ટક્યા છે ને આટલા માણસો ખુલી લડે છે છાતી અમી છાતીએ. તો અમે લડનારા લોકો છે, અમે કોઈ જાતના કોમ્પ્રોમાઇઝ નથી કરનારા લોકો. તો આવા તમામે તમામ અમારા ઉમેદવારને જીતાડે. અમારી પાસે ટોળા નથી, પૈસાનું બળ નથી, આર્થિક એની લિમિટેડ સ્ત્રોત પ્રમાણે અમે ચૂંટણી લડતા હોઈએ. તો મે બી કે અમે કોઈ જગ્યાએ અમારા પ્રચાર પ્રસારમાં કોઈ કમી ઘણી બધી રહી હોય. અમે સરખામણી પેલા લોકો રૂલિંગ પાર્ટી સાથે નહીં કરી શકીએ. તો પબ્લિકે પોતે અમારો પ્રચાર કરવાની જરૂર છે. કારણ કે જે કામ પેલું એમ કહેવાય છે કે જે તમે કોઈ ખોટા સમયે અવાજ ઉઠાવો, ની અવાજ ઉઠાવો તો કમસે કમ જે લોકો અવાજ ઉઠાવતા હોય તે લોકોના સપોર્ટ બનો, એ લોકોને સપોર્ટ કરો. જે લોકો કોઈનો અવાજ દબાવે છે, ગુંડાગર્દી કરે છે, તે લોકોને સપોર્ટ ભૂલથી પણ નહીં થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખે. અને અમારી આમ આદમી પાર્ટીની તમામ પેનલને અથવા વિરોધ પક્ષમાં જેટલા લોકો છે તે તમામને જીતાડે એવી હું પબ્લિકને અપીલ કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ જીગરભાઈ, થેન્ક્સ ફોર યોર ટાઈમ. હોપ ફોર ધ બેસ્ટ.